તો અજીત પવારના વિમાન દુર્ઘટના અંગે હવે મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યા। સમગ્ર મામલે તપાસની પશ્ચિમ બંગાળના સીએમની માંગ છે। દેશમાં કોઈ સુરક્ષિત નહીં, મમતા બેનર્જીનું નિવેદન। દેશમાં નેતાઓની સુરક્ષાનો ભરોસો નહીં। મને માહિતી હતી કે અજીત પવાર બીજેપી તે છોડવાના હતા। ઘટનામાં ષડયંત્રને નકારી ન શકાય। અન્ય એજન્સીઓની તપાસ પર ભરોસો નહીં। સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની મમતા બેનર્જીની માંગ છે। મમતા બેનર્જીના નિવેદનના સમર્થનમાં અખિલેશ યાદવ પણ આવ્યા છે। વિમાન દુર્ઘટનાની તપાસ થાય તેવી અખિલેશ યાદવે પણ માંગ કરી છે। મોટી દુર્ઘટના એટલે તપાસની માંગ કરવી યોગ્ય છે। વારંવાર આવી દુર્ઘટના શા માટે થાય છે તેવા સવાલ ઉઠાવ્યા છે અખિલેશ યાદવે। કારણ કે આ જે પ્રકારે અજીત પવારનું પ્લેન ક્રેશ થયું છે, આ પહેલા પણ અનેક વખત પ્લેન ક્રેશ થઈ ચૂક્યા હોય અને મોટા નેતાઓ, દિગ્ગજ નેતાઓએ જીવ ગુમાવ્યા હોય। તેવામાં અખિલેશ યાદવે આ સવાલ ઉઠાવ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટના શા માટે થાય છે, શા માટે આવી દુર્ઘટના ઘટે છે, તેને લઈને હવે તપાસની માંગ પણ કરી છે।